એક એવો જંગ જે 19 દિવસ બાદ પણ થંભ્યો નથી। સંવાદ અને હુમલા વચ્ચે યુક્રેન તબાહ થઈ રહ્યું છે, પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું। જનતા લાચાર છે, મરી રહી છે, પરંતુ જાણે કોઈને કોઈ ફિકર નથી। અને ક્રૂરતા બંધ કરો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। જે કોંગ્રેસે એક બાદ એક રાજ્યોમાં સત્તા ગુમાવી અને છેવટે પોતાના દમ પર માત્ર 2 જ રાજ્યોમાં સત્તા પર રહી। ફરી એકવાર હાર બાદ મનોમંથન માટે બેઠક તો બોલાવાય, પરંતુ હાઈકમાન્ડ તો ગાંધી પરિવાર જ રહેશે। માત્ર રાજસ્થાન અને છત્તીસગઢ આ 2 જ રાજ્યોમાં હવે કોંગ્રેસ સીમિત થઈ ગઈ છે। ફરી 5 રાજ્યોમાં ખરાબ પ્રદર્શન બાદ જજુમી રહેલી કોંગ્રેસમાં ફરી એકવાર અસંતોષના સૂર પ્રબળ બન્યા છે। કોંગ્રેસ 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે। એક છે G23, જે ઈચ્છે છે કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં બદલાવ માટે ચૂંટણી થાય, જેમાં ગુલામ નબી આઝાદ, મનીષ તિવારી, આનંદ શર્મા સહિતના નેતા છે। શશી થરૂરે પણ ટ્વીટ કરીને બદલાવની વાત કરી, પરંતુ ગાંધી પરિવારને વફાદાર રહેલો એક બહુ મોટો સમૂહ ગાંધી પરિવારના જ હાથમાં કમાન ઈચ્છે છે, જેમાં અશોક ગેહલોત, રણદीप सुरजेवाला सहितના નેતાઓ છે। कांग्रेस पार्टी की भलाई के लिए सब कुछ सेक्रीफाइस कर सकती है। अगर आपको ये लगे तो हमें कोई परवाह नहीं, सब मिलकर हमें कहे नहीं नहीं, ये कोई बात ही नहीं है। 2018 સુધી કોંગ્રેસ પાસે 9 રાજ્યોમાં સત્તા હતી, પરંતુ હવે ગઠબંધન સિવાય પોતાના દમ પર માત્ર 2 જ રાજ્યો છે। કોંગ્રેસ મુશ્કેલીમાં છે। એક મોટો વર્ગ પરિવર્તન ઈચ્છે છે, પણ હજુ કેટલાકને માત્ર ગાંધી પરિવારમાં જ પક્ષનું અસ્તિત્વ અને ઉદ્ધાર દેખાય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। બિહારમાં ભાજપ અને જેડીયુની ગઠબંધનની સરકાર, પરંતુ ફરી એક વખત આ બંને પક્ષના નેતાઓ સામસામે આવી ગયા। ભાજપ નેતા વિધાનસભા સ્પીકરની ટિપ્પણીથી મુખ્યમંત્રી નીતિશ કુમાર રોષે ભરાઈ ગયા। સાથે મળીને સરકાર ચલાવતા હોવા છતાં પણ પ્રથમ વખત એવું નથી બન્યું કે નીતિશ કુમાર ભાજપના નેતાઓ સામે રોષે ભરાયા હોય। બિહાર વિધાનસભા બજેટ સત્રમાં ફરી એક વખત આજે કંઈક આવું થયું। ભાજપ ધારાસભ્ય સંજય સરાવગીએ લખીસરાયમાં 52 દિવસમાં 9 લોકોની હત્યામાં કાયદાને લઈને સવાલ પૂછ્યો, જેના કારણે મુખ્યમંત્રી નીતિશ કુમાર નારાજ થઈ ગયા। ગુસ્સામાં હંગામો કરનાર પર ફટકાર વરસાવ્યો અને આ સમયે તેમણે ભાજપમાંથી સ્પીકર વિજય સિન્હાને પણ ન બખ્શ્યા। आपका ये काम नहीं है, आप पूछ रहे हैं, जवाब दिया जा रहा है। अब आप कहिएगा इसको फिर करेंगे, इसका मतलब है संविधान का खुलेआम उल्लंघन कर रहे हैं। माननीय मुख्यमंत्री जी, अब सुना जाए। चलेगा, इस तरह से नहीं चलेगा, ये बिल्कुल तो आप ही बता दे, जैसे चले उसी तरह चलाएंगे। आप कौन है जो आप कह रहे हैं कि आज नहीं इसको दूसरे दिन देंगे? मैं आसन से संरक्षित सदस्यों को करने के लिए करिएगा। और आपको मालूम है अभी हमने क्या कहा, ये सब करना अच्छी बात नहीं है, तो इसलिए हम इतना ही कहेंगे, आग्रह करेंगे कि जो चीज जिसका अधिकार है और जो चीज जो करना है, हाउस में कुछ भी पूछ सकते हैं, हाउस में जवाब दिया जाता है। लेकिन किसी भी चीज के मामले में वो रिपोर्ट कोर्ट का नहीं है, ये सॉरी कोर्ट नहीं है, अब इस हाउस का नहीं है, रिपोर्ट कोर्ट में जाता है। इसलिए इस बात को अच्छी तरह याद रखिए।
જવાબમાં સ્પીકરે કહ્યું કે તમે બંધારણની વાત કરો છો મુખ્યમંત્રીજી, પણ હું પોતે પણ જનપ્રતિનિધિ છું અને મને પણ જનતા સવાલ પૂછે છે. સત્તા પક્ષના સાથે પક્ષ બાકડે એ કઈ સામાન્ય વાત તો નથી અને આ વિવાદમાં આરજેડીને પણ કટાક્ષ કરવાનો મોકો મળી ગયો. आपस में लड़ रहे हैं, सरकार कौन चला रहा है अता पता नहीं है, इसलिए तो हम कह रहे हैं पूरी तरीके से बिहार में सरकार नहीं चल रहा है, सर्कस चल रहा है, सर्कस. आज तक इतिहास में नहीं हुआ था कि मुख्यमंत्री और विधानसभा का स्पीकर तू मैं कर ले. જોકે આ પહેલા પણ નીતિશ કુમાર ભાજપના સુશીલ મોદી સામે રોષ ઠાલવતા રહ્યા છે અને હવે લખીસરાય મામલે ભાજપ અને જેડીયુ આમને સામને આવી ગયા. બ્યુરો રિપોર્ટ, સંદેશ. અને ફરી એક વખત રક્તરંજિત થઈ છત્તીસગઢની ધરતી. નક્સલવાદી ત્રસ્ત છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ આઈઈડી બ્લાસ્ટમાં આઈટીબીપીના એક જવાને શહીદી વહોરી. સુરક્ષાની દ્રષ્ટિએ છત્તીસગઢ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે આ રાજ્યમાં નક્સલીઓનો આતંક છે, જે વારંવાર સુરક્ષા દળોને નિશાન બનાવતા રહે છે. નક્સલીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો. ફરી એક વખત છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ દ્વારા કરાયેલા આઈઈડી બ્લાસ્ટમાં આઈટીબીપીના એક અધિકારી એએસઆઈ રાજેન્દ્ર કુમાર શહીદ થઈ ગયા, તો બ્લાસ્ટમાં એક હેડ કોન્સ્ટેબલ મહેશ કુમાર પણ ઘાયલ થયા. ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને રાયપુર સારવાર માટે મોકલવામાં આવ્યા. સોમવારે આઈટીબીપીની એક ટુકડી પેટ્રોલિંગ માટે નીકળી હતી. સોનાપુર હદ વિસ્તારમાં નક્સલીઓએ આઈઈડી લગાવ્યા હતા અને જવાનો તેની ઝપેટમાં આવી ગયા. આ અગાઉ 13 માર્ચે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં 2 જવાન ઘાયલ થયા હતા. નક્સલવાદ એ દેશ માટે સૌથી મોટો આંતરિક સુરક્ષા પડકાર છે અને દાયકાઓ બાદ પણ તે સંપૂર્ણપણે ખતમ નથી થઈ શક્યો અને વારંવાર નક્સલીઓના હાથે આપણા જવાનો શહીદ થતા રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક તરફ દેશમાં ચૂંટણીનો માહોલ હતો, વિશ્વ સ્તરે યુદ્ધનો, પરંતુ સામાન્ય વર્ગ માટે તો કાયમ મુશ્કેલીઓ જ છે, કારણ કે મોંઘવારીએ માજા મૂકી છે. ચૂંટણી તો ગઈ, પણ રાહત ક્યારે જશે મોંઘવારી નામનો રાક્ષસ? વધતી ચિંતા, વધતા મોંઘવારી દર. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને 13.11% થઈ ગયો. સોમવારે સરકારે જાહેર કરેલા આંકડામાં આ માહિતી સામે આવી છે, જે મુજબ ખાદ્ય ચીજોના ભાવ વધવાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો હતો. એપ્રિલ 2021થી સતત 11મા મહિને હોલસેલ મોંઘવારી દર 2 આંકડામાં રહ્યો છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 12.95% રહ્યો હતો. આ પહેલા ડિસેમ્બર 2021માં તે 13.56% હતો. ખનીજ તેલ, મૂળભૂત ધાતુઓ, રસાયણો, રાસાયણિક ઉત્પાદનો, ક્રૂડ, પેટ્રોલ, કુદરતી ગેસ, ખાવા પીવાની વસ્તુઓ અને બિનખાદ્ય ચીજોના ભાવમાં ગયા વર્ષે આ જ મહિનાની તુલનામાં તીવ્ર વધારો થયો છે. જોકે જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ઘટીને 8.19% થયો. જાન્યુઆરીમાં તે 10.33% હતો. શાકભાજીનો જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરીમાં 38.45% હતો, જે ઘટીને ફેબ્રુઆરીમાં 26.93% થયો છે. હવે ચૂંટણી પૂરી થઈ છે અને યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં ભડકો થયો છે અને તેની પણ ભારતમાં અસર થશે તો સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. વેક્સિનને કારણે ત્રીજી લહેરના પ્રકોપને ઘટાડવામાં સફળતા મળી અને હવે 12 થી 14 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવશે. બાળકો જેઓ કોરોનાને લઈને સૌથી સંવેદનશીલ હતા, કારણ કે અત્યાર સુધી તેમના માટે રસી નહોતી, પરંતુ હવે બાળકો માટે કોરોના વેક્સિનને લઈને મોટી જાહેરાત કરાઈ છે. હવે 12 થી 14 વર્ષની વયના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એની જાહેરાત કરતા કહ્યું કે બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત 60 વર્ષથી વધુની વયના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ મેળવી શકશે. હું બાળકોના પરિવારો અને 60 વર્ષથી વધુની વયના લોકોને વિનંતી કરું છું કે રસી જરૂર લગાવે. મહિનાની શરૂઆતમાં જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં 15 થી 18 વર્ષની વયના 3 કરોડથી વધુ કિશોરોનું કોવિડ-19 રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે યંગ ઇન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને આગામી સ્તર પર લઈ જઈ રહ્યું છે અને હવે તે વધુ એક તબક્કા પર આગળ વધશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.